જિલ્લાના બગડુ ગામના ખેડૂતોની જમીનમાં ખેડૂતોની પરવાનગી વગર પાણી પુરવઠા અધિકારીઓએ પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરતા ખેડૂતોએ ભારે વિરોધ કર્યો હતો। ત્યારે અધિકારીઓ દ્વારા 8 થી 10 જેટલા ખેડૂતોની ધરપકડ કરતા ખેડૂતો પણ રોષે ભરાયા હતા। ત્યારે જલભવનના અધિકારીઓના મનસ્વી વર્તન સામે ખેડૂતો ભારે પરેશાની વેઠી રહ્યા છે। જમીનની અંદર પાણી પુરવઠાની પાઇપલાઇન નખાઈ છે, એની ઘણા સમયથી આ ખેડૂતો વાંધો લે છે। જલભવનની અંદર પાણી પુરવઠાના અધિકારીનો લેખિત રજૂઆત કરી, કલેક્ટર સાહેબને લેખિત રજૂઆત કરેલ છે, પરંતુ આજ સુધી ખેડૂતોને સાંભળ્યા નથી અને ખેડૂતોની પરવાનગી વગર કોઈ પણ ખેતીની જમીન ઉપયોગમાં લેવાતી નથી। પછી તળાવ બનાવવું હોય, ચેકડેમ બનાવવું હોય કે રોડ બનાવવું હોય કે વીજળીની લાઇન નાખવી હોય ત્યારે ખેડૂતોની પરવાનગી લેવામાં આવે છે। ત્યારે આમાં ખેડૂતોની પરવાનગી વગર અને વર્ક ઓર્ડરના આધારે પોલીસ બંદોબસ્ત માગી અને ખેડૂતો જ્યારે વિરોધ કરે ત્યારે એનો ધરપકડ કરવામાં આવી છે। આજે મેં એને કાંઈ કીધું નથી, ખાલી એટલું જ બોલ્યા છે કે તમે ખાલી એલામેન્ટ ચેન્જ કરો, આગળની જગ્યાએ પાછળ નાખો લાઈન, અમારી મંજૂરી વગરના તોય ખેતરમાં ઘરી ગયા છે અને મંજૂરી લેવાનું કહે છે તો પોલીસમાં પકડાવી દીધા છે અમને। અને અમારી માંગ એવી જ છે કે આગળ રસ્તો જૂનો જામકાર ગારી પડી છે એમાં નાખે, એ 33-60 ફૂટનો રસ્તો પડ્યો છે અને પાછળ અમારા 150 ફૂટની જગ્યા પડી છે વોકરામાં, કાંઈ એમાં નાખે, એમાં અમારો કોઈ વિરોધ નથી। અમે અમારા ખેતરમાં એના સાધન સામગ્રી બધું રાખવા દઈએ છીએ।